જી નમસ્કાર, હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન શું છે, તો તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું। આપણે જાણીએ છીએ કે 5 જુલાઈ 2024ના રોજ સુનિતા વિલિયમ્સ અને બેરી બુચ વિલમોર જે છે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં ગયા હતા અને ત્યાં માત્ર 8 દિવસ રહેવાનો પ્લાન હતો। તેઓ બોઈંગ સ્ટારલિંકમાં હિલિયમ લિંક અને થ્રસ્ટરની સમસ્યાને કારણે એવી સ્થિતિ સર્જાઈ હતી કે 8 દિવસની યાત્રા 9 મહિનામાં ફેરવાઈ ગઈ હતી। જોકે 2 દિવસ પહેલાં જ સુનિતા વિલિયમ્સ પાછા ધરતી પર આવી ગયા છે એમ કેમ। તો મિત્રો, આ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન શું છે, કોણે બનાવ્યું છે, ત્યાં એસ્ટ્રોનોટ શું કરે છે, કેવી રીતે રહે છે, શું પડકારો હોય છે વગેરે વિશે તેના વિશે ચર્ચા કરીશું। ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન શું છે, તો કે આ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનને બનાવવાના વિચાર ઈસવીસન 1980થી એનું કામ શરૂ થઈ ગયું છે। 20 નવેમ્બર 1998માં તેનું પ્રક્ષેપણ થઈ ગયું। આ દુનિયાની 5 એજન્સીઓ જે કે અમેરિકાની નાસા છે, કેનેડાની CSA છે, રશિયાની રોસમોસ, જાપાનની જાક્સા અને યુરોપની સ્પેસ એજન્સી ઈસા તથા 15 દેશોની મદદથી બનેલી આ એક મોટી યોજના છે। સ્પેસ સ્ટેશનના થોડા ટુકડાઓ કે જે ભાગોને સ્પેસમાં મોકલીને જોડવામાં આવે છે। સ્પેસ સ્ટેશન વર્ષ 2011માં સંપૂર્ણપણે બનીને તૈયાર થઈ ગયું હતું। ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં અંતરિક્ષ યાત્રીઓ રહે છે અને અંતરિક્ષ વિજ્ઞાન સાથે જોડાયેલા રહસ્યોને ઉકેલવાનો પ્રયત્ન કરે છે। અહીં દિવસ અને રાત તથા ગુરુત્વાકર્ષણમાં ફેરફારના કારણે અંતરિક્ષ યાત્રીઓના શરીરમાં એવા ઘણા પ્રભાવ પડે છે જેના વિશે દુનિયાભરની સ્પેસ એજન્સીઓ સતત એનાલિસિસ કરી રહી છે। સ્પેસ સ્ટેશન એવું પ્લેટફોર્મ છે જેના દ્વારા પૃથ્વીનું સર્વેક્ષણ કરી શકાય। સ્પેસ સ્ટેશન પર એવા ઘણા પ્રયોગો કરવામાં આવે છે જે જરૂરી છે, પરંતુ પૃથ્વીના ગુરુત્વાકર્ષણને કારણે આ શક્ય નથી। કેવું છે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન, તો કે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની લંબાઈ આશરે 109 મીટર છે, તેનું વજન 450 ટન છે। ખાસ વાત કરીએ તો એ ટેલિસ્કોપની મદદથી તેને ધરતી પરથી પણ જોઈ શકાય છે। ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પૃથ્વીની સપાટીથી લગભગ 400થી 420 કિલોમીટરની ઉપર નીચલી કક્ષામાં આવેલું છે। સ્પેસ સ્ટેશન 5 માઇલ પ્રતિ સેકન્ડ એટલે કે 28,165 કિમી પ્રતિ કલાકની ગતિથી ધરતીની પરિક્રમા કરે છે। આમ 24 કલાકમાં સ્પેસ સ્ટેશન પૃથ્વીના 16 ચક્કર કાપે છે। સ્પેસ સ્ટેશનમાં એક દિવસમાં ચંદ્ર સુધી જવા અને પાછા આવવા જેટલું અંતર કાપે છે। ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં રહેવા તથા કામ કરવાની જગ્યા 6 બેડરૂમવાળા ઘરથી પણ મોટી છે। તેમાં સૂવા માટે 6 ક્વાર્ટર, 2 બાથરૂમ, 1 જીમ અને 260 ડિગ્રીવાળી વ્યૂવાળી એક માત્ર બારી પણ છે। ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર 7 લોકોનું ક્રૂ હંમેશા હાજર રહે છે, પરંતુ ક્યારેક ક્રૂ હેન્ડઓવર દરમિયાન ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર એસ્ટ્રોનોટની સંખ્યા પણ વધી જાય છે। અંતરિક્ષ યાત્રીઓને પાણીની ઉણપ ન થાય તેઓ માટે જ્યારે યુરિન કરે છે ત્યારે તે ફિલ્ટર થઈને પાછું ડ્રિંકિંગ વોટર સપ્લાયમાં ચાલી જાય છે। સ્પેસ સ્ટેશનમાં ઓક્સિજન ઇલેક્ટ્રોલાઇસિસની પ્રક્રિયાની મળી રહે છે, જે છે ઓક્સિજન છે ઇલેક્ટ્રોલાઇસિસની પ્રક્રિયાથી મળી રહે છે। ખાનપાનનો પૂરો જથ્થો સ્પેસ સ્ટેશન પર હોય છે। સ્પેસ સ્ટેશન પર એસ્ટ્રોનોટ અને કોસ્મોનોટ નિયમિત રીતે સ્પેસવોક તથા એક્સરસાઇઝ કરવી પડે છે। તેમને સ્ટેશન પર કન્સ્ટ્રક્શન, મેન્ટેનન્સ અને અપગ્રેડના કામને અંજામ પણ કરવું પડે છે। ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન સાથે એક સાથે 8 અંતરિક્ષયાન જોડી શકે છે। પૃથ્વી પરથી લોન્ચ કર્યાના 4 કલાકની અંદર સ્પેસક્રાફ્ટ સ્પેસ સ્ટેશન સુધી પહોંચી શકે છે। આખું સ્પેસ સ્ટેશન સૂર્ય ઉર્જાથી સંચાલિત થાય છે। સ્પેસ સ્ટેશન પર રહેલી ઇલેક્ટ્રિક પાવર સિસ્ટમને 8 માઇલ લાંબા તારથી જોડવામાં આવેલી હોય છે। સ્ટેશનની બહાર એક સાથે 20થી વધારે અલગ રિસર્ચ પેલોડ રાખી શકાય છે, જે સ્પેસ સ્ટેશન પર લાગેલા સોફ્ટવેર આશરે 3.50 લાખ સેન્સર્સને મોનિટર કરે છે। 50થી વધારે કોમ્પ્યુટર સ્ટેશનની સિસ્ટમને કંટ્રોલ કરે છે। આટલા અંતરિક્ષ યાત્રીઓએ કરી છે મુલાકાત, તો કે વિવિધ દેશોની 250 વ્યક્તિઓએ આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનની મુલાકાત લીધી છે। મૂળ ભારતીય કલ્પના ચાવલા અને સુનિતા વિલિયમ્સનો પણ તેમાં સમાવેશ થાય છે। પેગી વિલ્ટને 2 સપ્ટેમ્બર 2017ના રોજ 665 દિવસ અંતરિક્ષમાં રહેવાનો અને કામ કરવાનો સૌથી વધારે સમય વિતાવવાનો રેકોર્ડ બનાવ્યો છે। 18 માર્ચ 1965ના રોજ પહેલીવાર સ્પેસવોક રશિયન અંતરિક્ષ યાત્રી
એલેક્સી લિયોનોવે કરી હતી. એક દિવસમાં 16 સૂર્યોદય અને સૂર્યાસ્ત થાય છે. તો કે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ધરતીની લિયો ઓર્બિટમાં છે, તેથી તે પૃથ્વીને ચક્ર લગાવતા રહે છે. ખાસ વાત એ છે કે દર 90 મિનિટમાં તે ધરતીનું એક ચક્ર પૂરું કરી લે છે. એટલે કે અહીં દર 90 મિનિટે સૂર્યોદય થાય છે અને એટલી જ વાર સૂર્યાસ્ત પણ થાય છે. ધરતીની સરખામણીએ જોઈએ તો અહીં 24 કલાકમાં 16 વાર દિવસ અને રાત થાય છે. હવામાં તરતા રહે છે અંતરિક્ષ યાત્રીઓ. ગ્રેવિટી ન હોવાના કારણે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર એસ્ટ્રોનોટ સતત તરતા રહે છે. તેને કારણે તેમના સ્વાસ્થ્ય પર અસર પડે છે અને તેમના હાડકાં નબળા પડવા લાગે છે. સ્પેસમાં એસ્ટ્રોનોટની ઇમ્યુનિટી સિસ્ટમ પણ પ્રભાવિત થાય છે. જોકે તેમના સ્વાસ્થ્ય પર નજર રાખવા માટે તેમના ખાનપાનને લઈને સુવાદ સુધીની દરેક બાબતોનો હિસાબ રાખવામાં આવે છે, જેના આધારે સંપૂર્ણ રૂપે તૈયાર થાય છે. કસરત પણ ત્યાં બહુ જરૂરી છે. અંતરિક્ષમાં ગુરુત્વાકર્ષણ ન હોવાથી સ્પેસ સ્ટેશનમાં સૂક્ષ્મ ગુરુત્વાકર્ષણની સ્થિતિમાં એસ્ટ્રોનોટે રોજ ઓછામાં ઓછા 2 કલાક સુધી કસરત કરવી પડે છે. તેના માટે અહીં ટ્રેડમિલ, એક સ્ટેશનરી સાયકલ અને એક એડવાન્સ રેસિસ્ટિવ એક્સરસાઇઝ ડિવાઇસ એમ 3 મુખ્ય કસરતના ઉપકરણો રાખવામાં આવે છે. એઆરઆઈડી ઉપકરણમાં પરંપરાગત ભારને બદલે વેક્યુમ સિલિન્ડરનો ઉપયોગ કરવામાં આવે છે, જેના પર એસ્ટ્રોનોટ જોર લગાવીને ભાર ખેંચી જેવી કસરતો પણ કરી શકે છે. તો મિત્રો, આ જે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન વિશે સંપૂર્ણ માહિતી મેળવી. જો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.